શેર માર્કેટમાં તમે બાયબેક શબ્દ તો ઘણી વાર સાંભળ્યો હશે, પણ શું તમે જાણો છો કે બાયબેક એટલે શું? કે બાયબેક એટલે કે જે કંપની દ્વારા શેરની ફરી ખરીદી કરવાની પ્રક્રિયા તેને બાયબેક કહેવાય છે. જેમ કે કંપની પોતાના શેર જે છે તે માર્કેટ દ્વારા પાછા ખરીદે છે તેને આપણે બાયબેક કહેશું. હવે તે કેમ કરે છે? તો કે કંપનીનો નફો વધારે છે અને કંપની બીજું કોઈ રોકાણ કરવા નથી ઈચ્છતી ત્યારે તેઓ બાયબેક પર વિચાર કરે છે. હવે આ કરવાનો હેતુ શું છે? તો કે બાયબેક થવાથી શેરની સંખ્યા અહીંયા ઓછી થઈ જાય છે, જેને કારણે દરેક શેર પાછળની કમાણી એટલે કે EPS જે છે અહીંયા વધી જાય છે. માંગ વધવાથી પ્રાઇસમાં તેજી આવી શકે છે. હવે શેરધારકોને શું ફાયદો થશે? તો કે બાયબેકથી શેરના પ્રાઇસમાં ઉછાળો આવી શકે છે અને ક્યારેક તેઓને શેર જે છે તે કંપનીને નિશ્ચિત કિંમતે વેચવાનો વિકલ્પ પણ અહીંયા મળે છે. કંપનીને શું ફાયદો થશે? તો કંપનીની નાણાકીય સ્થિતિ જે છે અહીંયા સુધરશે, EPS વધી શકે છે અને કોઈ પણ કોમ્પિટિટર કંપની જ્યારે તેમને ટેક ઓવર કરવાનો પ્રયાસ કરતી હોય તો તેમાંથી તેઓ અહીંયા બચી શકે છે. ઉદાહરણ તરીકે કંપનીએ 100 કરોડ શેર્સ જે છે તેમને જાહેર કર્યા છે, તેમાંથી તેઓ 10 કરોડ શેર તેમને બાયબેક કર્યા છે. હવે માત્ર માર્કેટમાં 90 કરોડ શેર અહીંયા રહેશે. પણ સૌથી અગત્યની વાત શું છે તે કે બાયબેક જે છે તે સામાન્ય રીતે ખાસ કિંમત પર જાહેર કરવામાં આવે છે અને સૌથી અગત્યનું સેબીના નિયમ પ્રમાણે આ પૂરી પ્રક્રિયા જે છે તે થતી હોય છે. તો આવી શેર માર્કેટની ટુ ધ પોઈન્ટ માહિતી માટે ફોલો કરો, લાઈક કરો, મને કમેન્ટ જરૂર કરજો.